આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે, જેની અંદર એક વિકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે 30 લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી. તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી, તે તપાસમાં તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા, જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે, તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા. જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય, નીટ યુજીની એક્ઝામ, તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી એમની એમો હતી. એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકના એક મંજીત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો. અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા, તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે આ ધવલ સંઘવીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખું આ રીતનું 30 લાખ રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ આચર્યું હતું. એ રોયલ એકેડેમીમાં અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે એ જાન્યુઆરી 2024ની વાત છે, ત્યારે આ થયું હતું. અને ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી, પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું, પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા, એટલે પછી આ ફરિયાદ દાખલ કરી. એ લોકોએ જે વાતચીત કરી હતી કે આ રીતે પૈસા દેવાથી આટલા માર્ક્સ અમે લાવી દઈશું, આ છે તે છે, એવી કોઈ સક્સેસ મળી નહીં કે ન કોઈ એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું લીકેજ કે એવું કાંઈ થયું. તેના આધારે એને થયું કે આ આપણી સાથે આ લોકોએ છેતરપિંડી એટલે આમનું એમો એ જ હતી કે પૈસા લઈ લેવાના, પાસ કરાવી દેશું અથવા માર્ક્સ વધારે અપાવડાવી દેશું એવું કહીને, અને પછી એવું કોઈ કરાવડાવી શકતા નહોતા અને પૈસા પછી આ જેની પાસેથી લીધા હોય એને પાછા પણ નહોતા આપતા. અને અનેક વાલીઓ જે છે એ પોતે બીકના માર્યા પછી આની અંદર કોઈ પણ પ્રકારની ફરિયાદ કે પોલીસને જાણ પણ નહોતા કરતા. એટલે અમારી તપાસમાં એવું નીકળ્યું છે કે આ તો એકમાત્ર વાલી છે. આવા બીજા પણ વાલીઓ હોઈ શકે છે કે જેની સાથે આમણે આ છેતરપિંડી કરી હોય. એટલે અમે એક પછી એક આઈડેન્ટિફાઈ કરી અન્ય વાલીઓનો પણ સંપર્ક કરી અને તે લોકોને આની અંદર અમે તપાસમાં નિવેદનો લઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં જે છે એક જે વિપુલ તેરૈયા જે છે એને આપણે ડિટેન કરી પૂછપરછ કરી હવે આગળ ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું. અને એ સિવાય અન્ય આરોપીઓ જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે થઈને ટીમ્સ બનાવી દેવામાં આવે છે. તાજેતરમાં હમણાં નીટની પરીક્ષા લેવાઈ છે. 2025માં કોઈ આવા વિદ્યાર્થીઓ તેમના સંપર્કમાં આવ્યા અથવા તેમણે કોઈ પૈસા લીધા હોય એવું સામે આવ્યું છે? 2025ની અંદર કોઈ આ બાબતે પૈસા આપ્યા એવું કંઈ ધ્યાન પર નથી આવ્યું. હાલ આપણી જે તપાસ છે 2024 પૂરતી સીમિત છે કે 2024માં વસ્તુ થઈ હતી. ત્યારબાદ આગળ તપાસમાં બીજા કઈ નવા ખુલાસા થશે તો એ આપને અમે જાણ કરીશું. અધિકારીની સંડોવણી કે કદાચ એવી કોઈ વાત સામે આવી? ના, અધિકારીની ડાયરેક્ટ કોઈ સંડોવણીની કોઈ વાતચીત નથી. આ જે એક્ઝામ જે પેલા મંજીત જૈન જે છે એ બેલગાવીની અંદર કદાચ CBSE જે છે એના એક્ઝામ કોર્ડિનેટર હતા એવી વાત આવે છે, પરંતુ એ તપાસનો વિષય છે. હજી હાલ તો આપણે જે વિપુલ તેરૈયાની પૂછપરછ કરી એના ઉપરથી આપણને આ હકીકત પ્રસ્થાપિત થઈ છે. હાલ વિપુલ તેરૈયા અને મંજીત જૈન એ બંને મુખ્ય આરોપી આપણે કરી શકીએ. રાજેશ પેથાણી જે છે એણે આજે આપણા ફરિયાદી છે તેનો સંપર્ક ધવલ સંઘવી સાથે કરાવડાવ્યો હતો, પૈસા લઈને પાસ કરાવડાવી દેવા માટે થઈને, અને પછી ધવલ સંઘવીએ તેરૈયાનો સંપર્ક. જે ફરિયાદીએ એની અંદર જે દર્શાવેલું છે પોતાની ફરિયાદમાં એ મુજબ એને જે 30 લાખ રૂપિયાની અંદર આ લોકોએ મીટિંગ જે કરી હતી, એક રોયલ એકેડેમીની પેલી એક ઓફિસ છે ત્યાં એ લોકોએ મીટિંગ કરી હતી અને એમાં એ લોકોએ ફાઇનલ કરી.